નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો આજકાલ સંબંધો કેમ તૂટી જતા હોય છે, જો એ સંબંધોને બચાવવા શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે તમારે તમારા સંબંધોને સાચવવા માટે મનની વાત મનમાં જ રાખવી પડે છે। ક્યારેક સંબંધો તૂટી જવાનું કારણ એક એ પણ હોય છે કે તમે તમારા સંબંધો પર વિશ્વાસ નથી રાખતા। સંબંધોને જોડી રાખવા માટે વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી હોય છે। તમારા સંબંધોને જોડી રાખવા માટે તમારા સંબંધીઓનો ભરોસો ક્યારેય ના તોડવો જોઈએ, કારણ કે જો ભરોસો તૂટી જાય તો પછી એ સંબંધ પણ તૂટી જાય છે। જ્યાં સુધી તમે કોઈ વાત જાણી ના લો કે તમે એ વાત સાચી છે કે ખોટી છે, ત્યાં સુધી નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે જાતે જોયેલું પણ ખોટું પડતું હોય છે। અમુક વાર સંબંધોમાં એક માણસ સમજદાર અને બીજો માણસ જો તેની વાતને ના સમજી શકે તો પણ એ સંબંધ તૂટી જતા હોય છે। એટલા માટે સંબંધોમાં સરખી સમજણ હોવી ખૂબ જ જરૂરી હોય છે। આજકાલ સંબંધો તોડવા લોકો ઘણી કોશિશ કરતા હોય છે, એટલા માટે બીજા લોકોની વાત પર ધ્યાન ના આપવું જોઈએ। એક વાત યાદ રાખજો દોસ્તો, કે પાછા એ લોકો મળશે જે ખોવાઈ ગયા છે, બાકી જે બદલાઈ ગયા છે ને એ લોકો તો ક્યારેય પણ પાછા નથી મળતા। એ હંમેશા યાદ રાખજો। પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ સાહેબ, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળતા હોય છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે તેને સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો। મોટો માણસ બનવું એ સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ મોટી વાત છે। હવે તો એ લોકો પણ સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો। કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો, તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે। પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય ને એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે। નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું જ થશે। લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ થશે। ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે। હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું। એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે। એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ। આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ, વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા। માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે। આ દુનિયા છે સાહેબ, અહીં જૂઠથી તો બધાને નફરત છે, પણ સાચું પણ બોલવું કોઈને નથી ગમતું। ક્યારે પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ, કારણ
કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ સેંકડો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે. વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી એમને જ મળે છે જે લોકો મહેનત કરે છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ પણ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં મજા આવે છે. વહેતા પાણીની જેમ વહેતા જાવ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે ને તે તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી ને તે તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો દોસ્તો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો. ક્યારેક ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. લોકોને દુઃખમાં કામ આપવું એ જ સાચી માનવતા છે. બાકી ખુશીમાં તો બધા જ સાથે હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. ઘણીવાર જેમનાથી કોઈ ઉમ્મીદ નથી હોતી ને એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. જ્યાં સુધી
તમે તમારી પરિસ્થિતિઓ અને કઠિનાઈઓનું કારણ બીજાને માનતા રહેશો ત્યાં સુધી તમે તમારી પરેશાનીઓને દૂર નહીં કરી શકો. લોકો શું વિચારશે એ વિચારીને જો તમે કંઈ નહીં કરી શકો તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.